મોરબીના હળવદમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 5 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ઇંગોરાળા ગામે ફસાયેલા 5 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણી ઓસરતા 7 લોકો જાતે સુરક્ષિત બહાર નીકળ્યા છે। તંત્ર અને સાથે જ એસડીઆરએફની ટીમ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે। રવિ, હવે વરસાદ એક તરફ વરસી રહ્યો છે અને બીજી તરફ રાહત અને બચાવ કામગીરી પણ યથાવત છે। શું વધુ માહિતી? જી લવલીન, જરૂરથી જણાવી દો, જે રીતના વાત કરીએ વરસાદની, તો આ હવામાન વિભાગે જે રીતના વરસાદની આગાહી કરી હતી તે મુજબ રાજ્યના કેટલાક શહેરોમાં મેઘરાજાએ પોતાનો હેત વરસાવ્યો તો કેટલીક જગ્યાએ કહેર પણ વરસાવ્યો। તો ખાસ કરીને વાત કરવામાં આવે મોરબી જિલ્લાની, તો મોરબી જિલ્લામાં લગભગ 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેને લઈ ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને કેટલીક જગ્યાએ લોકો પણ ફસાયા। ખાસ કરીને મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આની અસર સૌથી વધુ જોવા મળી હતી। હળવદ તાલુકાના જૂના માળિયાદણ ગામે 5 લોકો ફસાયા હતા, જેને એનડીઆરએફની ટીમે વહેલી સવારે 4 વાગે રેસ્ક્યુ કર્યા હતા, કારણ કે સ્થાનિક તંત્ર દ્વારા આ લોકોને રેસ્ક્યુ કરી શકાય તેવી પરિસ્થિતિ ન હતી। ઇંગરોડ ગામે પણ આવી રીતના 5 લોકો ફસાયા, તેને પણ એનડીઆરએફની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતો। તો જે એંજાર ત્યાં પણ કેટલાક લોકો ફસાયા હતા, તેને પાણી ઓસરતા તે લોકો જાતે જ બહાર આવ્યા હતા। આમ જુદા જુદા વિસ્તારોમાં હળવદ તાલુકામાં કેટલાક લોકો ફસાયા હતા, તેને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટનાની જ્યારે જાણ થઈ હતી ત્યારે કલેક્ટર પણ રાત્રિના સમયે જે લોકો ફસાયા હતા તેની સાથે ફોન પર સંપર્ક કર્યો હતો અને તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવશે તેવી પણ તેમને આશ્વાસન આપ્યું હતું। તેમનું આશ્વાસન સફળ થયું છે અને તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર પણ કાઢી લેવામાં આવે છે। મોડી રાત સુધી આ ઓપરેશન ચાલ્યું હતું, પણ તમામ લોકો સુરક્ષિત બહાર આવતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। જી લવલી। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો તમામ જે લોકો ફસાયા હતા તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।